નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। આજે અમે બાઇક લઈને નીકળી ગયા છીએ મામાની વાડી બાજુ। તો જોઈ શકો છો તમે। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? કે મજામાં જ હશો? બરાબર છે। આ રસ્તો કયો છે તમે કોઈ જોયો હોય ગામડાનો તો કહેજો। મારા ગામની તો તમને ખબર જ છે, આપણું ગામ કયું છે, શિવરાજપુર જસદણ। શિવરાજપુર બીચ ના સમજતા। મામાની વાડી આજે કારેલા લેવા જવાનું છે, બરોબર છે। આ તમને ડિસ્ક્રિપ્શનમાં દેખાડે કારેલા। તો આપણે કારેલાના વેલામાં આવી ગયા છીએ વાડીએ, મામાના ખેતરમાં। જો કેવા મસ્ત મસ્ત કારેલા છે, એક નંબર। તો કારેલા તમને કોને કોને ભાવે છે જરા કમેન્ટમાં કહેજો। આપણે આખા કારેલાનું શાક કરવાનું છે, બરોબર છે। હા, શરીર માટે તમને કારેલા તો ખબર છે, ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે કામ આવે છે। આ બાજુ રીંગણી વાવી છે, જો કારેલા આપણે લઈ લીધા છે ઘણા બધા। આ મામાએ હવે સોયાબીનની ખેતી કરી છે। જો સોયાબીન જોયા છે તમે કોઈ? સોયાબીન જોયા હોય તો જણાવજો કોમેન્ટમાં, બરોબર। સોયાબીન ઊભા છે એક નંબર, આમ જોઈ લે। ઓહો, એક નંબર। જો આ ભાઈ ખેતી કરી છે મામાના છોકરાએ, બરોબર છે। આપણે તો નથી વાવ્યા, કડ કડ હમણાં જે ઓણ તો ને વેડાના ડાટા કાઢવાના જેટલા રૂપિયા થવાના છે। જો સોયાબીન પાકી ગયા ને તો વાહ ભાઈ વાહ, વાહ પૂરા એક નંબર છે। આ રખેવાળ રાખ્યો છે આપણે ખેતરમાં, નાના મોટા પ્રાણી પક્ષીને ભગાવવા માટે। આપણે આવ્યા તો વયો ગયો છે આપણી મિસ્ટેક કરીને। જો આપણે વેલા વગરના જે વાલ કહેવાય ને એ છે વાલો મિત્રો, વાલ વાલ નંબર જોઈ લો। આમ જો કેમ આવ્યા છે, ઓહો। હવે આપણે ધીમે ધીમે છે ને આગળ જઈએ। આપણે હવે ઉતારવાના છે કંકોડા। સામે જે વાડ દેખાય છે, આપણે વાડમાં કંકોડા ઉતારવા જવાનું છે। તો હાલો આપણે ફટાફટ ત્યાં પહોંચી જઈએ। સામે બાવેડા વાવ્યા છે, વાવ્યા તો નથી પણ ઉગેલા હોય ને। સીબડાના વેલા થઈ ગયા છે, એમાં તો કંઈ છે નહીં। આગળ બાયું બધાય લઈને વયા ગયા છે, તો આપણે લઈ લઈએ થોડાક કંકોડા શાક કરવા માટે। કંકોડાનો બહુ ભાવ છે હમણાં, 200 રૂપિયાના કિલો મળે છે અમારે અહીંયા ગામડે। તો ગામડે નહીં, સોરી, અત્યારે હાલમાં જે અમે રહીએ છીએ ત્યાં બચાવ 200 રૂપિયાના કિલો છે। એમ લાગે છે કે મામાની વાડીથી આજે કોથળો ભરીને લઈ જ જવાના છે। જો લઈ લેજો, આપણે ત્રણે ભેગા થઈને આપણો કોથળો ભરી જ લેવાનો છે આજે। વીણી લ્યો બધા જેટલા મળે એટલા, લઈ જ લેવાના છે। એટલે આપણે ત્યાં જઈને વેચવાના છે। આપણે અહીંયા તો મફતના જ મળે છે ને મોટા, તો આમ જોઈ લે। ઓહો, જો કંકોડા। હા, આપણને એમ લાગતું છે કે કંકોડા તો હે ને એમની બધા મફતમાં લઈ આવતા છે, પણ કંકોડા વીણવા માટે હે ને રિસ્ક લેવું પડે ભાઈ, રિસ્ક। કારણ કે એમાં છે ને ચંદ્રપાલ, હા હા, જો સીબડા મળી ગયા છે આપણને તાજા તાજા, જોઈ લો મિત્રો, એક નંબર જો તાજા તાજા। બાકીના તો નસીબ બતા એક મળ્યું છે, બાકી બધા લઈને વે ગયા। આમ જોઈ લે, એક નંબર છે મીઠા કંકોડા। કંકોડા, વાહ કંકોડા। આજે ઢગલો કરવાનો છે કંકોડાનો, બે ભેગા થઈને લઈ લેવાના છે આપણે। કોથળો ભરવાનો છે મોટા, કોથળો ભરીને લઈ જવાના છે આપણે, પચાવમાં જઈને વેચવાના છે આપણે। એટલા બધા કંકોડા ભેગા કરી લીધા છે, તો આ કાલના વ્લોગમાં, નેક્સ્ટ વ્લોગમાં આપણે છે ને આખા કંકોડાનું શાક કરવાનું છે, એ તમને બતાવશું આપણે। આજ તો મામાના વાડીએ આપણે ચક્કર મારવા આવ્યા હતા રક્ષાબંધન માટે, બરોબર છે। જો કંકોડા, જો પહેલા જોયા છે તમે કોઈ કંકોડાના મિત્રો? જોઈ લે, જો કોથળો ભરાય છે ધીમે ધીમે। કારેલા લઈ લીધા છે, કંકોડા લઈ લીધા છે। એ ભાઈ ન્યા જામાયેલા અંદર બકુ ભરી જાય કઈક। ઘોઘા બાપા બેઠા હે ને તો કંકોડા મોંઘા પડશે આપણને। વાહ, પાકી ગયા કંકોડા એમ ને। અમારા જો વાડમાં પીડા પીડા પાકી જાય છે, પણ કોઈ લેવા નથી આવતું। આ તો અમારા જેવા કોઈ ને આટો મારવા જાય ને મફતની મજા કરતા આવે ને કંકોડા વીણતા આવે, આને તો નકરા કંકોડા જડે। આ શું કહેવાય તમારા ગામમાં કહેજો ફૂલને। હા ભાઈ, પાકેલા કંકોડા ગોતી લીધા, આને શું કરવાનું હવે? કાંઈ વાંધો નહીં, આપણે હમણાં વાવી દઈએ આને।
પાકી ગયા પેડા પેડા. વાહ, એ ખેતીનો હે ને એક દુશ્મન છે, જો અહીંયા દેખાડું તમને. જો ખેડૂતનો મોટામાં મોટો દુશ્મન છે, બધાને ખાઈ જ જાય છે. જેટલો પાક બનાવે ને બધાના પાંદડા ખાઈ જાય છે. આ ભાઈ કંકોડા ગોતી લીધા છે કાચા પાકા. આપણે જો કંકોડાને આવી રીતે પાછા ઉડાડી દેવું ને વાડમાં, ખેતરમાં શેઠે, આવતા વર્ષે પાછા ઉગી જશે. આને શું કહેવાય તમારા ગામમાં કહેજો, આને ખવાય કે નહીં? અમે તો નાના હતા ત્યારે ખાતા હતા, ત્યારે પાકીને સુકાઈ જાય ને બ્રાઉન કલરના થઈ જાય ત્યારે મીઠા લાગે. બસ ભાઈ હાલો, કોથળો ભરાઈ ગયો કંકોડાનો. હાલો હાલો, મામાની વાડી છે ને આ શેઢેથી લઈને સામે ઓયડી દેખાય ને એવડો પાટો છે મામાનો, 15-20 વીઘાનો, બરોબર છે. અળંગ છે, દેખાય છે. વળી પાકેલા કંકોડા મળી ગયા છે. કંકોડા થઈ ગયો આજ તો. જે જલસા કરવાના છે, આખા કંકોડાનું શાક કરવાનું છે. જોઈ લો મિત્ર, આ ભાજી બહુ ફાયદાકારક છે. આ ભાજીને શું કહેવાય તમારા ગામમાં કહેજો. મામાએ છે ને સરગવાની ખેતી કરી છે. સરગવા મોરિંગા પામ, સરગવાનો પામ છે. સરગવાના પામથી લઈને બધી આઈટમ કામમાં આવે છે. મોદી સાહેબ કહે છે કે સરગવાનો પાવડર કરીને ખાવ ને સરગવાનો પાવડર કે તમારે કાંઈ જોતું હોય તો કહેજો, ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દેજો, કોન્ટેક્ટ કરી લેજો. સરગવાનો પાવડર જોતો હોય તો તાજું બનાવીને આપી દેજો. ગુવારની ખેતી કરી છે અમારે ખેતરમાં. કોઈને છે ને બકલો લેવા બજારે જવું ન પડે મિત્રો, કારણ કે અમારે ખેતરમાં બધાને ઉગી જતું હોય એટલે આડોશ પડોશમાંથી લઈ આવીએ. મગફળી છે ધીમે ધીમે અંદર થાય છે. એક ખેડૂત એમાં તમને એમાંથી મગફળી બનશે. અત્યારે ચોમાસામાં તરબૂચ જોવા મળે છે. મામા મારે ચાલો હવે મને સારું છે, પાકવા દેવાની. સીબડાનો આવડો મોટો વેલો મળી ગયો છે. આપણા નસીબમાં છે કે નહીં જોઈ લે કઈ. ગોતો ભાઈ ગોતો. વાહ, જો ખાવા હોય ને તો મામાની વાડીએ જવું પડે કે અમારી વાડીએ આવવું પડે તો જ ખાવા મળે. આવો તાજા તાજા, બરોબર. વાહ છે ને એક નંબર હોય જ. હવે એક જ મળ્યું છે આવડા મોટા વેલામાંથી. બે ખાવાવાળા 3 વાલોને 3 ભાગ કરવા પડશે. ખાલે મોટા 3 ભાગ કરી લે. બીજું તરબૂચ છે, ચિત્તર ગાબરું હોય ને, કાળું ને ચિત્તર ગાબરું, 2 પ્રકારના તરબૂચ ઉગાડ્યા મામાએ. ઉગાડ્યા તો નથી પણ ઉગી ગયા છે એના મેળે, એટલે આપણે ઉગાડ્યા નથી હોવા દીધા. હાલો હવે આપણે બીજા સ્ટેટે જવાનું છે જરીક. આ બાજુ બીજો વેલો દેખાય છે. મોટા પણ સીબડા નથી. હાલ આવ્યો છે ધીમો ધીમો, જો નાના નાના છે જે. બરોબર છે. જો નાના
થોડા પૂરતા વાવેલા છે, એટલા બધા ઉગી ગયા છે। તમારા લગ્નમાં જોઈએ તો લઈ લેજો। અરે આ ડબલું પેલા ખોટી કમેન્ટ કરતા નહીં, ડબલું તો તમને ખબર જ છે કે ખેતરમાં શું કામ આવે। તમારા લગ્ન પ્રસંગમાં જોતા હોય તો આપણે કોન્ટેક્ટ નંબર દઈ દઈશું। એ લગ્નમાં મંડપ રૂપમાં નાળિયેરી છે, નાળિયેર આવી ગયા આપણે બપોરનું તો સુવા માટે છે ને બધાની નીચે બે ખાટલા નાખાય છે, ટેન્ટ આને થાય મોજ કરવાની, જલસા કરવાના। મામાને ઘેર જે પૂરી છે મંડપની મજા કરવા આવ્યા છીએ બરોબર। ગાયેલા લઈ જાય કહી દો મામાને હવે શરબત પીધા વગર કઈ જવાનું છે ને, એટલા બધા લીંબુ આવ્યા છે તો શરબત બનાવી નાખે, લીંબુ શરબત મફતની મજા છે તો લીંબુ લેતા જાય, આપણે તો મોંઘા મળે અહીંયા ગામડે। સોયાબીન છે, જે લીંબુ જ છે બધા छोटा લીંબુ, બહુ બધા લીંબુ આવ્યા છે, મફતમાં લેતા જવાનું છે કે બચાવજીને ખર્ચો નહીં ને પાછો, બરોબર ને। પોપૈયા જંગલ જેવું લાગતું છે પણ જંગલ નથી, એ ખડ વાવ્યું છે ગાયને ખાવા માટે। હવામાં લટકતા બટેકાનો હેલો છે, પોપૈયા દેખાડો, આટલા બધા પોપૈયા તમને જોયા જ નહીં હોય એક પોપૈયામાં। ઓહો ઓ માય ગોડ, એક પોપૈયામાં પાંદ કરતા તો પોપૈયા જાજા છે। આજે ઉપરથી જો નાના મોટા વ્યૂ